સંસારમાં એવી ત્રણ વસ્તુ છે જે એકવાર તૂટી જાય છે તો પછી એને પાછી જોડી શકાતી નથી. તો એ કઈ કઈ ત્રણ વસ્તુ છે જે એકવાર તૂટી જાય છે તો એને જોડી શકાતી નથી? એનો લોક સાહિત્યનો આ ખૂબ અદ્ભુત દુહો છે કે મોતી ભાંગ્યું વીંધતા અને મનડું વેણ કવેણ. આ મોતી ભાંગ્યું વીંધતા અને મનડું વેણ કવેણ. આ તો ઘોડો ભાંગ્યો કુદાવતા, એમાં નહીં હાંધોક નહીં રેણ, બાકી મોતી ભાંગ્યું વીંધતા અને મનડું વેણ કવેણ. આનો મતલબ એમ થાય કે જ્યારે મોતીને તમે વીંધવા બેસો અને એકવાર એ મોતી ફાટી જાય તો પછી એમાં હાંધોક રેણ કે વેલ્ડિંગ કંઈ થઈ શકતું નથી. એમ મન જે છે તમારું એ કોઈના વેણ કવેણથી જ્યારે એકવાર ભાંગી જાય છે, કોઈના શબ્દોથી તમને માઠું લાગી જાય છે, તો એ મનનું પણ ક્યાંય રેણ થઈ શકતું નથી. એવા સંબંધો પાછા નવા બની શકતા નથી. એકવાર જે સંબંધો હતા એ હતા, હવે પછી એવા સંબંધો તો પાછા બનતા નથી. કદાચ સમાધાન પણ થઈ જાય પણ એવી પાછી જામે નહીં, આપણે એમ કહેવાય છે. અને ઘોડો જે છે સારો અસવાર કુદાવતો હોય ને એકવાર એનો પગ ભાંગી જાય કુદાવતી વખતે તો એમાંય પાછો હાંધોક રેણ થઈ શકતું નથી. એટલે મોતી ભાંગ્યું વીંધતા અને મનડું વેણ કવેણ. આ તો અશ્વ ભાંગ્યો કુદાવતા, એમાં નહીં હાંધોક નહીં રેણ. ધન્યવાદ. રામ રામ.